જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે લીલવાનું શાક. તો લીલવા ક્યાંથી બને? જુઓ, આ લીલી તુવેર છે ને, આમાંથી દાણા કાઢીએ ને એને લીલવા કહેવાય. એટલે કે પછી એમાં મરચું જોઈશે, હળદર, આ મીઠું છે, આદુ મરચાંના લસણની પેસ્ટ છે, અને રાઈ વઘાર માટે છે, તેલ છે, અને આ પાણી છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો આપણે પહેલાં શીંગો છે તુવેરની, એમાંથી દાણા કાઢી લઈએ. જો આ તુવેરની શીંગમાંથી આજે દાણા કાઢી લેવાના. લીલી તુવેરને લીલવાનું શાક ખાવાની મજા આવે. અત્યારે લીલી તુવેરો બજારમાં બહુ મળે શિયાળામાં. આ રીતે મેથી દાણા કાઢી દેવાના બધા. તુવેરની શીંગોમાંથી આજે દાણા કાઢવાના. જો આ રીતે આપણે બધા દાણા કાઢી લીધા તુવેરમાંથી. હવે આનું શાક કરવાનું, ખાવાની બહુ મજા આવે, ટેસ્ટી. તો ચલો હવે આપણે બનાવીએ શાક, લીલવાનું શાક. જો આપણા કુકર લઈ લીધું છે, એમાં શાક બનાવીશું. એ તેલ નાખીએ એમાં. જો આ રીતે તેલ લેવાનું આપણું. ઘણું થઈ ગયું. હવે એને આપણે ગેસ ઉપર મૂકી દઈએ. જો ગેસ સળગાવી દીધો છે, એને આપણે કુકર મૂકી દીધું. તેલ ગરમ થાય એટલે આપણે રહી નાખશું અંદર. તો તેલ ગરમ થયું, આપણે રહી નાખી દઈએ. નાખી દો રહી. રહી ફૂટે ને પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું. રહી ફૂટે છે આપણી ધીમે ધીમે. લીલવાનું શાક ખાવાની મજા આવે. બાજરીના રોટલા જોડે બહુ મજા આવે. અને રોટલી જોડે ખવાય, ભાખરી જોડે, પણ રોટલા જોડે ઓર મજા આવે. જો રહી ફૂટી જવા આપણી, બધી ફૂટી જવા દેવાની. કાચો દાણો રહી જાય ને તો મજા ના આવે શાકમાં પાછી. એટલે બધી ફૂટી જાય ને પછી હવે આપણે નાખી દો આદુ મરચાં લસણ પેસ્ટ નાખી દો. હા, કરી દો મિક્સ બધું. ગેસ ધીમો કરી નાખો અને હલાવી નાખો બધું. જો આ રીતે કરી દો. અને મરચાં આદુને થોડીક વાર આપણે પાકવા દઈએ ધીમા ગેસથી. ગેસ ધીમો કર્યો છે ને? ગેસ ધીમો કરી દીધો. થોડીક વાર પાકે પછી આપણે નાખીએ બીજું. હલાવો થોડીક વાર. બસ. હવે આપણે મરચું નાખી દો, સૂકું મરચું. કરી નાખો મિક્સ. આ રીતે મસાલા બધા પાકી જવા દેવા પડે. હવે હળદર નાખો. હલાવી દો બધું. હવે આપણે મીઠું નાખી દઈએ. મીઠું નાખો. મીઠું માપનું નાખવાનું, ખારું ના થઈ જાય. ખારું થાય તો આખું શાક બગડે, ખાવા મજા ના આવે. પછી પાછળથી લેવાય. પહેલાં માપનું જ નાખવાનું, પછી ચાખીને નાખવાનું. બસ, હલાવી દો બધું. હવે આપણે દાણા નાખી દઈશું તુવેરના, લીલવા.
તુવેરના લીલા દાણા, લીલી તુવેર હોય ને એને લીલવા કહેવાનું. અમે આને લીલવા કહીએ છીએ. લીલવાનું શાક કરી નાખો મિક્સ બધું. હલાવી નાખો બધું. મસ્ત મજાનું શાક, મજા આવશે. પહેલાં અમે ખેતી કરતા હતા તો હું ખેતરમાંથી લીલી તુવેર લઈ આવું. અત્યારે તો બજારમાંથી લાવીએ છીએ. પહેલાં તો ખેતરમાંથી લાવીએ અને પછી બનાવીએ શાક. આની અંદર મિક્સ કરવું હોય તો થાય. રીંગણ નાખવા હોય તો નખાય, ફુલાવર નખાય, બધું નખાય. તો આજે આપણે એકલા લીલવાનું શાક ખાઈશું. હવે થોડું પાણી નાખી દો. હલાવી નાખો બધું. અડધો ગ્લાસ જેવું પાણી નાખ્યું, અડધા ગ્લાસ જેટલું નાખ્યું. હવે આપણે આને કુકર બંધ કરી નાખો. હવે આપણે આને 3 સીટી મારી દઈશું, પછી જોઈ લઈએ. બરાબર, 3 સીટી મારી દઈએ. જો આપણે ધીમા ગેસે સીટી વાગે છે, જો સીટી વાગે તો આપણે બધા વાસણ ધોઈ કાઢે. જે મરચું મીઠું હળદરવાળા હતા ને એને ધોઈને સાફ કરી દો. જો આ સીટી વાગી, 1 વાગી, 2 સીટી વાગી. આ રીતે બધી સફાઈ કરી લેવાની. એક કામ થતું તો બીજું થઈ જાય. 3 સીટી વાગી જઈએ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જો કુકર ઠંડુ થાય પછી આપણે જોઈએ. ત્યાં સુધી જો આપણું આ રસોડું આવું છે. આ રસોડું છે આપણું. આ બધું સફાઈ કરીને એનો લુવો છે વાસણો. જો આ રીતનું રસોડું છે આપણું. આ ફ્રીજ છે. આ ફ્રીજના ઉપર કાગળ લગાવ્યો છે. એવા કાગળ આવે બજારમાં પહેલાં, એટલે થોડું સારું દેખાય, ફૂલવાળું. આ ઘર આપણું, મકાન એટલે રસોડું. આ રીતનું રસોડું છે અમારું. આ ઘંટી છે અનાજ દળવાની. પાણીની બોટલો આરોનું પીએ છીએ. તેલનો ડબ્બો. ડાઇનિંગ ટેબલ. આ મોટી ડીશ છે. અંદર કંઈ મેથી સુધારવી હોય એવું બધું કામમાં આવે. રસોડામાં પંખો છે. બહુ ગરમી લાગે તો કરવાનું ઉનાળામાં. જો આ પીવાનું પાણી છે. આ માટીનું વાસણ છે, સફેદ માટીની જે આવે ને. અને આ તાંબાની પેલી છે, તાંબાનું જે કહેવાય ને નળી. આમાં પાણી પીએ છીએ ત્યાં શિયાળામાં. શિયાળામાં આનું પાણી પીવાનું. અને કોઈને ઠંડુ જોઈએ તો આ પીવાનું. ત્યાં ફ્રીજમાં નહીં પીતા, આમાંથી પીએ. આ ઠંડુ થઈ જાય આમાં. અને તાંબાનું આ રીતે. જો કુકર ઠંડુ થઈ ગયું છે, હવે આપણે જોઈ લઈએ. ખોલો, હલાવી નાખો, મિક્સ કરી નાખો પહેલાં બધું. બહાર લઈને જોઈ લો ચડ્યું છે કે નહીં. એમ થઈ ગયું છે. હજુ થયું નહીં કે તો 1-2 સીટી વગાડી દઈએ. રાખી દો, રાખી દો. 2 સીટી વગાડી લઈએ ફરીથી. જો આ 2 સીટી વગાડી લીધી, હવે આપણે જોઈ લઈએ. હલાવી નાખો, મિક્સ કરતા. જો આપણે થઈ ગયું છે શાક, થઈ ગયું છે. આપણે એના ડીશમાં લઈ લો. આ તે ડીશમાં લઈ લેવાનું. મસ્ત મજાનું લીલવાનું શાક. લીલી તુવેરના દાણા હોય એને લીલવા કહેવાય. અમે લીલવા કહીએ છીએ. મસ્ત મજાનું લીલવાનું શાક થઈ જાય.
જુઓ તૈયાર છે મસ્ત મજાનું લીલવાનું શાક, લીલી તુવેરના દાણા લીલવાનું શાક. તમે બધા આવું બનાવીને ખાજો, મજા આવશે. સારું, જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.